ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સમમિતિ ભણી રહ્યા છીએ આજે આપણે. ગઈકાલના પીરિયડની અંદર પ્રસ્તાવના ભણ્યા હતા સમમિતિ શું છે, કયા આકારો છે સમમિતિ આકાર છે અને કયા આકાર સમમિતિ આકાર નથી, એના વિશે આપણે ભણ્યા હતા. ત્યારબાદ સમમિતિ રેખા શું છે, સમમિતિ અક્ષ શું છે, એના વિશે આપણે ભણ્યા હતા. આજે હવે ભણીશું આઈ બુક ચેપ્ટર નંબર 14 ના પ્રશ્ન સોલ્વ કરીશું. પેજ નંબર 52 દરેક વિદ્યાર્થી આઈ બુક ઓપન કરશે. પહેલો પ્રશ્ન છે કે સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. સમબાજુ ત્રિકોણ હોય તો જેની ત્રણ બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. બરાબર, ત્રણ બાજુ સરખી હોય એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. તો એની સમમિતિ રેખાઓ જોઈએ તો આપણે 1 2 અને 3. તો કુલ સમમિતિ રેખાઓ કેટલી આવશે? 3. આન્સર આવશે એનો 3. 3 એની સમમિતિ રેખાઓ થાય. જવાબમાં આવશે 3. બીજો પ્રશ્ન લઈએ હવે. ક્વેશ્ચન નંબર 2. પ્રશ્ન શું છે કે ચોરસને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે. ચોરસ લઈએ આપણે. તો ચોરસ હોય તો આપણે આમ પણ વાળી શકીએ, એટલે એક આ સમમિતિ રેખા થઈ ગઈ. ઉપરથી પણ વાળી શકીએ, બીજી સમમિતિ રેખા થઈ ગઈ. અને કર્ણથી પણ આપણે એને વાળી શકીએ, બંને કર્ણથી. તો કુલ 1 2 3 અને 4. તો સમમિતિ રેખા થશે 4. ચોરસને 4 સમમિતિ રેખા હોય. ક્વેશ્ચન નંબર 3 લઈએ. નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય. ક્વેશ્ચન નંબર 3 લઈએ. ષટકોણ દોરવાનું છે આપણે, એને સમમિતિ રેખા કેટલી હોય આપણે જણાવવાનું છે. આ થઈ ગયું તમારું નિયમિત ષટકોણ. તો ષટકોણને કેટલી સમમિતિ રેખા હોય આપણે એ કહીએ. તો સૌથી પહેલા વચ્ચેથી બે ભાગ પાડી શકીએ આપણે. તો બંને ભાગ બંધ બેસતા હોય એટલે પહેલી સમમિતિ રેખા. બરાબર. પછી બીજી કઈ સમમિતિ રેખા બનશે ષટકોણ માટેની એ તમે જોવો તો ચેક કરો કેટલી થશે. પછી આપણે એને વચ્ચેથી આમ વાળી દઈએ તો પણ બંને આકાર બંધ બેસતા થઈ જશે એટલે એક આ બીજી સમમિતિ રેખા થશે. પછી આ બાજુથી આપણે બંધ બેસતા જોડી શકીએ છીએ એટલે ત્રીજી સમમિતિ રેખા થશે. અહીંયાથી પણ આપણે બંધ બેસતા જોડી શકીએ છીએ. ચોથી સમમિતિ રેખા છે એટલે 4 સમમિતિ રેખા થઈ ગઈ. બરાબર. પછી અહીંયાથી સરખા ભાગ પડી જશે. 5મી સમમિતિ રેખા. અહીંયાથી સરખા ભાગ થશે. 6ઠ્ઠી સમમિતિ રેખા. તો નિયમિત ષટકોણ હોય એને કેટલી 6 સમમિતિ રેખા આવે. નિયમિત ષટકોણને 6 સમમિતિ રેખા આવે. ક્વેશ્ચન નંબર 4 લઈએ હવે. ક્વેશ્ચન નંબર 4. પ્રશ્ન શું છે કે નિયમિત પંચકોણને કેટલી સમમિતિ રેખા હોય. નિયમિત પંચકોણને સમમિતિ રેખા કેટલી હોય. તો નિયમિત પંચકોણ છે આ રીતે વચ્ચેથી આપણે એને બે ભાગ કરી શકીએ સરખા. તો પહેલી સમમિતિ રેખા બને. બરાબર છે. પછી અહીંયાથી આપણે સરખા ભાગ પાડી શકીએ આપણે એને.
તો બીજી સમમિતિ રેખા થઈ ગઈ. અહીંયાથી આપણે એના સરખા ભાગ પાડી શકીએ. ત્રીજી સમમિતિ રેખા થઈ ગઈ. અહીંયાથી આપણે એના સરખા ભાગ કરી શકીએ. આ ચોથી સમમિતિ રેખા થઈ ગઈ. અને અહીંયાથી પણ જેટલા ખૂણા છે એટલાથી આપણે એના સરખા ભાગ કરી શકીએ. પાંચમી સમમિતિ રેખા. તો નિયમિત પંચકોણ ને કેટલી સમમિતિ રેખા હોય? 5. ષષ્ઠકોણ હોય તો 6, પંચકોણ હોય તો 5, ચોરસ હોય તો 4. જેટલા ખૂણા હોય 1 2 3 4 ખૂણા છે તો 4. ત્રિકોણ છે 3 ખૂણા છે 1 2 અને 3 તો 3. ષષ્ઠકોણને 6 ખૂણા આવે એટલે 6 સમમિતિ રેખા. પંચકોણને 5 ખૂણા આવે એટલે 5 સમમિતિ રેખા. સમજી ગયા કેવી રીતે યાદ રાખવાનું? ક્વેશ્ચન નંબર 5 લઈએ હવે. ક્વેશ્ચન 5 પ્રશ્ન શું છે? નિયમિત અષ્ટકોણને કેટલી સમમિતિ રેખા હોય? તમને જ આપણે સમજાયું. અષ્ટકોણ હોય તો કેટલા ખૂણા આવશે? ખૂણા આવશે 8. જેટલા ખૂણા આવે એટલી એની સમમિતિ રેખા થાય. જવાબમાં આવશે 8. છઠ્ઠો પ્રશ્ન લઈએ. ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન શું છે? વર્તુળને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય. તો હવે વર્તુળ છે, વર્તુળને કોઈ ખૂણા આવે ના આવે. તો આપણે આ રીતે આપણે બે ભાગ પાડી શકીએ. આ રીતે બે ભાગ પાડી શકીએ. આ રીતે બે ભાગ પાડી શકીએ. આ રીતે બે ભાગ પાડી શકીએ. અહીંયાથી 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 બે ભાગ, અહીંયાથી બે ભાગ. એટલે અસંખ્ય જેટલા એની સમમિતિ રેખાઓ બને. અસંખ્ય જેટલી સમમિતિ રેખાઓ બને. તો વર્તુળની સમમિતિ રેખાઓ કેટલી હોય? અસંખ્ય. વર્તુળની સમમિતિ રેખાઓ કેટલી હોય? અસંખ્ય. અને ગમે તે રીતે તમે એને વાળીને સરખા બંધબેસતો આકાર બનાવી શકો. તો વર્તુળની સમમિતિ રેખા કેવી હોય? અસંખ્ય. ક્વેશ્ચન નંબર 6. વર્તુળની સમમિતિ રેખાઓ કેટલી હોય? અસંખ્ય. હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7 લઈએ. ટેનિસ બોલને સમમિતિ રેખાઓ ખાલી જગ્યા હોય. ટેનિસ બોલ છે એ તો એક પ્રકારનું વર્તુળ જ છે, ગોળ જ છે, વર્તુળ જ હોય. ટેનિસ બોલ કેવો હોય? ટેનિસ બોલનો આકાર કેવો હોય? વર્તુળ હોય. તો વર્તુળની સમમિતિ રેખા કેવી હોય? અસંખ્ય હોય. અસંખ્ય હોય એવું ઓપ્શન કયું છે? ડી. તો જવાબમાં આવશે ડી. ક્વેશ્ચન નંબર 8 લઈએ. પ્રશ્ન શું છે? લંબચોરસને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય. તો લંબચોરસની કેટલી સમમિતિ રેખા હોય? તો સૌથી પહેલા આપણે લંબચોરસ દોરીએ. ઓકે. તો અહીંયાથી આપણે એના બે ભાગ પાડી શકીએ. અહીંયાથી બે ભાગ પાડી શકીએ. પણ એના જે સામસામેના જે ખૂણા આવે એટલે કે કર્ણ આવે ત્યાંથી એના બે ભાગ પાડી શકીએ નહીં. એટલે કુલ એની સમમિતિ રેખાઓ થશે 2. પડી ખબર? લંબચોરસની સમમિતિ રેખા આવે 2, ચોરસને આવે 4. ક્વેશ્ચન 8, ક્વેશ્ચન 9. ક્વેશ્ચન 9 શું છે? સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય. સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ દોરીએ આપણે પહેલા. આ થઈ ગયો સમબાજુ ચતુષ્કોણ. એટલે કે એક પ્રકારનો ચોરસ જ હોય પણ થોડો કે ત્રાસો હોય. તો એની સમમિતિ રેખા કેટલી છે આપણે એ જોવાની છે. તો અહીંયા આપણે એના વચ્ચેથી બે ભાગ પાડી શકીએ આ રીતે.
અને આ રીતે બે ભાગ પાડી શકીએ. ખૂણા સામસામે મેચ થાય નહીં તો એની સમિતિ રેખાઓ કેટલી બનશે? 2. ક્વેશ્ચન 9 નો જવાબ આવશે 2. 2 વાળું ઓપ્શન કયું છે? બી. એટલે કે બી આવશે 9 નો જવાબ. ક્વેશ્ચન 9 નો જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર 10. પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય છે. તો સમલંબ ચતુષ્કોણ હોય એને સમમિતિ રેખાઓ કેટલી હોય? તો કે 0. આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ બધા જ જે આકાર છે એ સમલંબ ચતુષ્કોણમાં આવે તો એની સમમિતિ રેખાઓ કેટલી આવશે? 0. ક્વેશ્ચન નંબર 11 લઈએ. ક્વેશ્ચન 11. ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે. ચતુષ્કોણ હોય એને સમમિતિ રેખા કેટલી હોય? 0 હોય. ચતુષ્કોણને આપણે સામસામેની બાજુએ આપણે એના સરખા ભાગ કરી શકીએ નહીં, પણ સમાંતર બાજુ એટલે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો આપણે એને સરખા ભાગ કરી શકીએ અને એની 2 સમમિતિ રેખા બને. બીજા કોઈ પ્રકારનો ચતુષ્કોણ હોય તો એની સમમિતિ રેખા મળે નહીં, એ 0 હોય. 12મો પ્રશ્ન. વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય. વિષમ બાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓ હોય 0, કે જેની એક પણ બાજુ સરખી ના હોય. જે સમબાજુ હોય, જે નિયમિત આકૃતિ હોય એની સમમિતિ રેખા બને. કોની સમમિતિ રેખા બને? નિયમિત આકૃતિ હોય, જેમ કે નિયમિત પંચકોણ હોય, નિયમિત ષષ્ઠકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય. જે નિયમિત આકૃતિ છે એની સમમિતિ રેખા બને, બીજા આકારોની સમમિતિ રેખા બને નહીં. એ બધા આકારની સમમિતિ રેખાઓ આવશે 0. ક્વેશ્ચન 13 લઈએ. સમદ્વિબાજુ ત્રિકોણની સમમિતિ રેખા ખાલી જગ્યા હોય છે. સમદ્વિબાજુ શું છે? ત્રિકોણની સમમિતિ રેખા ખાલી જગ્યા હોય છે. સમદ્વિબાજુ એટલે એની 2 બાજુ સરખી હોય. 2 બાજુ સરખી હોય એટલે એના હવે એક એક્ઝામ્પલ લઈએ. આ રીતે છે તો આ બંને બાજુ સરખી છે તો એની સમમિતિ રેખા ખાલી કેટલી બને? એક જ બને. આને ખાલી આમથી આમ જ આપણે નામ પાડી શકીએ. સમદ્વિબાજુ ત્રિકોણની સમમિતિ રેખા કેટલી આવે? 1 આવે. ઓકે, તો ક્વેશ્ચન 13 માં આવશે 1. ક્વેશ્ચન 14 લઈએ. ખાલી જગ્યાને એક જ સમમિતિ રેખા હોય છે. ક્વેશ્ચન નંબર 14 લઈએ. એક જ સમમિતિ રેખા હોય તો વર્તુળની સમમિતિ રેખા કેટલી હોય? વર્તુળને હોય અસંખ્ય.
પછી છે ચોરસ, તો ચોરસને કેટલી હોય 4. પછી છે લંબચોરસ, લંબચોરસને કેટલી હોય 2. અને અર્ધવર્તુળ, અર્ધવર્તુળને કેટલી થશે? જો તો અર્ધવર્તુળ એટલે આ રીતના થાય, તો એને આપણે ખાલી વચ્ચેથી જ આપણે એના બે ભાગ કરી શકીએ અને એક પ્રકારના બંને આકાર એકબીજા ઉપર બંધ બેસતા થાય. અર્ધવર્તુળની સમમિતિ રેખા કેટલી હોય? 1. તો એક સમમિતિ રેખા હોય એનો જવાબ શું આવશે? વર્તુળ, પણ કેવું? અર્ધવર્તુળ. ક્વેશ્ચન નંબર 15 લઈશું હવે. ક્વેશ્ચન 14 અહીંયા સુધી છે. ફરી ખબર બધાને કે ક્વેશ્ચન 14 નો જવાબમાં આવશે અર્ધવર્તુળ. ક્વેશ્ચન નંબર 15, તમારે સમમિતિ રેખા દોરવાની છે કે જ્યાં કાણા પડેલો ભાગ છે ત્યાં તમારે એની સમમિતિ રેખા દોરવાની છે એના આધારે, બરાબર? તો અહીંયા પહેલી આકૃતિ છે જેની અંદર આપણે સમમિતિ રેખા દોરીએ. કાણા પડેલો ભાગ એકબીજાની સામે આવવો જોઈએ. તો અહીંયા આપણે વચ્ચેથી એના ભાગ પાડીશું, તો આ આમ પાડી દઈએ આપણે, તો આ ભાગ અને આ ભાગ સામે આવશે. આ એની સમમિતિ રેખા. આપણે અહીંયાથી એના ભાગ પાડીશું, તો આ બંને ભાગ છે એકબીજાની સામેની બાજુએ આવશે. આ એની સમમિતિ રેખા. આપણે અહીંયાથી ભાગ પાડીશું, તો આ બંને કાણા છે એકબીજાની સામેની બાજુએ આવશે. આ એની સમમિતિ રેખા. વચ્ચેથી આપણે ભાગ પાડીશું, તો આ ભાગ અને આ ભાગ અડધો ભાગ એકબીજાની ઉપર આવશે, એની સમમિતિ રેખા બનશે. અહીંયાથી આપણે ભાગ પાડીશું, તો આ ભાગ અને આ ભાગ બંને કાણા એકબીજાની ઉપર આવશે અને સમમિતિ રેખા આવશે વચ્ચેથી. આ રીતે વચ્ચેથી સમમિતિ રેખા દોરીશું, તો ત્રિકોણનો આ કાણું અને આ કાણું એકબીજાની ઉપર આવશે, આ અડધું કાણું એકબીજાની ઉપર આવશે. આપણે આના વચ્ચેથી બે ભાગ પાડીશું, સમમિતિ રેખા દોરીશું, એટલે આ કાણું અને આ કાણું એકબીજાની ઉપર આવશે. આપણે અહીંયા વચ્ચેથી સમમિતિ રેખા દોરીશું, એટલે સામેના બંને કાણા એકબીજાની ઉપર આવશે. તો આ બધી થઈ ગઈ એની સમમિતિ રેખાઓ. ઓકે.